ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને લઈ રાજ્યમાં સી ફૂડ એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીને માઠી અસર પહોંચશે। દર વર્ષે રાજ્યમાંથી અંદાજિત 7,000થી વધારે કન્ટેનરોમાં લગભગ 1.5 લાખ ટન જેટલા સી ફૂડનો જથ્થો ખાડી દેશો સહિત અન્ય દેશોમાં નિકાસ થાય છે। પરંતુ યુદ્ધને લીધે છેલ્લા 3 થી 4 દિવસમાં શિપિંગ કન્ટેનરના ભાડામાં 15 થી 20% વધારો થયો। આ સાથે જ વિદેશથી આવતા કન્ટેનરોની સંખ્યા પણ ઘટી છે। સી ફૂડ એક્સપર્ટ એસોસિએશનના પ્રમુખ જતીશ ફોફંડીએ ચિંતા વ્યક્ત કરી કે જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો કન્ટેનર રેટમાં 30થી 60% સુધીનો વધારો થઈ શકે છે। ગુજરાતના એક્સપોર્ટ યુનિટો નાના હોવાથી અને કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા સીમિત હોવાથી મુશ્કેલી ઊભી થઈ શકે છે। ઉદ્યોગકારોનું માનવું છે કે જો આગામી 10 દિવસમાં સ્થિતિ નહીં સુધરે તો સી ફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જવાની શક્યતા છે, જેને કારણે તૈયાર માલની નિકાસ અટકી શકે છે અને ઉદ્યોગકારોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે।